हेलो फ्रेंड्स, ચોમાસું આવતા જ માર્કેટમાં એકદમ ફ્રેશ અને લીલા પરવળ મળવાની શરૂઆત થઈ જાય છે। તો આજે આપણે નવા સ્વાદ અને અલગ મસાલા સાથે ભરેલા પરવળનું શાક બનાવતા શીખીશું। આ શાક તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થાય, તો વિડીયો એન્ડ સુધી જોજો। અત્યારે આપણે 2 વ્યક્તિને સર્વ કરી શકીએ તેટલું શાક બનાવીશું। મેં અહીં 200 ગ્રામ પરવળ છાલ નીકાળીને 3 થી 4 વાર વોશ કરીને કોરા કરીને લીધેલા છે। લીલા પરવળની અંદરનો બધો ગર નીકાળી લઈશું। ગર કાઢતી વખતે પરવળ તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ ગરને આપણે આગળ મસાલામાં યુઝ કરીશું। તેના જે બી છે તે જ્યારે ખાવામાં આવે ત્યારે બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ ક્રન્ચી લાગે છે। આ રીતે બધા જ પરવળનો ગળ નીકાળીને લઈ લઈશું। આ રીતે બધો જ ગર નીકાળી લેવાનો છે, જેથી આપણે વધુ સ્ટફિંગ ભરી શકીએ છીએ। હવે આ ગરનો મસાલો રેડી કરીશું। હવે સ્ટફિંગ બનાવવા માટેના મસાલા રેડી કરીશું। મસાલામાં અહીં અજમો, વરિયાળી, આખા ધાણા, 10 થી 12 સિંગના દાણા, 5 થી 6 કળી લસણ, અડધો ઇંચ આદુ, ખાંડ સ્વાદ મુજબ, કોથમીર અને લીંબુ લઈશું। 2 ટેબલસ્પૂન બેસન અને 3 ટેબલસ્પૂન ચવાણું લઈશું। હવે લસણ, અજમો, વરિયાળી, આખા ધાણા અને સિંગને અધકચરા ખાંડી લઈશું। ત્યારબાદ લસણ અને આદુને પણ ખાંડીને પેસ્ટ બનાવી લઈશું। અહીં ચવાણાને પણ ખાંડીને અધકચરી ભૂકો કરી લઈશું। હવે સ્ટફિંગ બનાવીશું। સ્ટફિંગ બનાવવા માટે તેના માટે એક કઢાઈ લઈશું। સૌપ્રથમ બેસન શેકવાનો છે, તો તેને શેકવા માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। ત્યારબાદ તેની અંદર પરવળનો ગર, અજમો, વરિયાળી, ધાણાનો રેડી કરેલો પાવડર એડ કરી દઈશું। આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું અને ખાંડ અને કોથમીરને નાખી દઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। એક સરખું મિક્સ થઈ ગયા બાદ તેની અંદર અધકચરેલું ખાંડેલું ચવાણું એડ કરવાનું છે। મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લઈશું। હવે મસાલાને ઠંડો થવા દેવાનો છે। મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા લીંબુનો રસ, મીઠું, હળદર, ધાણા જીરું, મરચું, ગરમ મસાલો એડ કરી દેવાનો છે। આ મસાલો તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો। ત્યારબાદ તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। જો તમે તીખું ખાતા હોય તો વધારે મરચાંનો ઉપયોગ કરી શકો છો। મસાલો રેડી કર્યો છે। હવે તેને આપણી પરવળની અંદર ભરી લઈશું। એકદમ સરસ રીતે પ્રેસ કરીને પરવળ ભરી લેવાના છે। બધા જ પરવળને આ રીતે ભરી લેવાના છે। હવે તેનો વઘાર કરીશું। એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું અને હિંગનો વઘાર કરી લઈશું। હવે તેમાં પરવળ એડ કરી દઈશું। આ પરવળ 1 બાય 1 ગોઠવી દઈશું, જેથી ચડવા દેવા માટે બીજી બાજુ જ્યારે ફેરવવાના થાય તો તેને ફેરવવામાં આસાની રહે છે। ત્યારબાદ તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને પાણી એડ કરવાનું નથી, તે વરાળથી જ એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે। 5 મિનિટ બાદ તેને એક એક કરીને બીજી બાજુ ફેરવી લઈશું અને ફરી તેને 5 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું, જેથી એ બીજી બાજુ પણ સરસ ચડી જાય। ફરી 5 મિનિટ બાદ તેને ચેક કરી લઈશું। જો શાક બનીને રેડી હોય તો તેને આપણે નીચે ઉતારી લઈશું। ત્યારબાદ તેને સર્વ કરી લઈશું। મેં અહીં દહીં લીધું છે, તેના પર મરચું, શેકેલું જીરું, મીઠું એડ કર્યું છે। પરવળ દહીં સાથે બહુ સરસ લાગે છે। મારી જો આ રેસીપી ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને કેવી લાગી। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોન બટનને દબાવી દેજો। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ।